કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ આવશે આપણી પાસે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને પહેલાં આપણે જોયો સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. હવે જોઈશું ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ એટલે જે ક્રિયા ભૂતકાળમાં જે તે ચોક્કસ સમયે ચાલુ હતી એ દર્શાવતો કાળ એટલે કે ચાલુ ભૂતકાળ. એક ઉદાહરણથી સમજીએ. ગઈકાલે જ્યારે હું તમારા ઘરે આવેલો ત્યારે તમે બરાબર છે જમતા હતા. એક તો પહેલી વસ્તુ ગઈકાલ એટલે કે ભૂતકાળ. હું તમારા ઘરે આવેલો ને ત્યારે તમારી એક ક્રિયા ચાલુ હતી. કઈ ક્રિયા ચાલુ હતી? તો કે તમારી જમવાની ક્રિયા ચાલુ હતી. બસ તો એને આપણે ઇન્ડિકેટ કરવાનું છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના શું આવશે. તો સ્ટાર્ટિંગ વિથ ઓકે, જરાક ધ્યાન આપજો. યસ, શું તમારી પાસે વાક્ય રચનામાં એક જ આવશે બરોબર છે. પેલું ચાલુ વર્તમાન કાળમાં શું હતું કોઈ કહેશો? કંઈ નહીં સર, ચાલુ વર્તમાન કાળમાં અમને ખબર છે. ચાલુ વર્તમાન કાળમાં તમારી પાસે જરાક ધ્યાન આપજો. યસ, ચાલુ વર્તમાન કાળમાં એમિઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી હતું. અહીંયા તમારી પાસે એમિઝ આરની જગ્યાએ શું આવશે? વોઝ બેર. અને વોઝ બેર પ્લસ ક્રિયાપદને શું લાગશે? આઈએનજી. બસ દેટ ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ. પેસિવ વોઇસમાં વોઝ બેર આવે. ચાલુ ક્રિયા છે, મેં બહુ જ સરસ શીખવાડેલું છે બરોબર છે. વચ્ચે વધારે શું આવશે? બીંગ આવે. બીંગની સાથે આમાં શું આવશે? પાસ્ટ પાર્ટિસિપલ. બસ આટલું જ કરવાનું છે. ઓળખવાની નિશાનીઓમાં બરાબર છે તમારી પાસે બરાબર છે વેન, while, saw, at that time. These are the words from where we can identify that it is a past continuous tense. ખાસ તો છે ને વાક્ય રચના યાદ રાખો કઈ રીતે લખાય છે તે. ઓકે, નેક્સ્ટ આવશે આમાં બરોબર છે એની વાક્ય રચના. હી વોઝ રીડિંગ અ બુક યસ્ટરડે. ભૂતકાળ બધી ખબર પડે પણ વાંચવાની ક્રિયા તે સમયે કેવી હતી? ચાલુ. હી વોઝ નોટ આવે. નોટ આવે તો કોઈ ફરક નહીં પડશે બરોબર છે, એકનું એક જ થશે. પ્રશ્નાર્થ આવે તો ટુ બીનું રૂપ આગળ આવે, ક્રિયાપદને આઈએનજી લાગશે. જસ્ટ આમાં મેન્શન કરજો. વાઇલ આવે ને, વાઇલ આ એક સરસ શબ્દ છે. જ્યારે જ્યારે તમારી પાસે વાઇલ આવે તો વાઇલમાં તમારી પાસે શું એક ક્રિયા જે છે તમારી પાસે બરોબર છે એને આઈએનજી લાગશે ક્રિયાપદને. આમાં બી બરાબર છે વર્તમાન કાળ બી હોઈ શકે અને આમાં ભૂતકાળ પણ હોઈ શકે. વાઇલમાં એવું કંઈ જરૂરી નહીં મળે કે વર્તમાનમાં જ આવે. વાઇલ એ ભૂતકાળની સાથે વર્તમાનમાં બી આવે, પણ વાઇલ આવે ને એટલે એના પછી ક્રિયાપદને હંમેશા શું લાગશે? આઈએનજી. શરૂઆત કરીશું. પહેલું આવશે આપણી પાસે ઓકે. યસ, જો અહીંયા વાક્ય રચના અહીંયા લખેલી છે, હું ડાયરેક્ટ જ સમજાવવાનો પ્રયત્ન કરું છું. જ્યારે ભૂતકાળમાં બે ક્રિયાઓ એક સાથે ચાલી રહી હોય ત્યારે આ ટેન્સનો ઉપયોગ થાય. ભૂતકાળમાં ને એક સાથે કેટલી ઘટના બનતી હોય? બે. જો અમે બરોબર છે ઓળખવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણથી તમને છે ને વધારે સમજ પડે આમાં, એટલે ખાસ ઉદાહરણ આપણા માટે મહત્વનું છે. વાઇલ આવી ગયો. જો મેં તમને કીધું ને, સી વોઝ પ્રિપેરિંગ લંચ. જ્યારે તેણે લંચ પ્રિપેરિંગ કરી એટલે કે તૈયાર કરી હતી. આઈ વોઝ ટેકિંગ શાવર. તે સમયે હું સ્નાન કરી રહ્યો હતો, શાવર લઈ રહ્યો હતો. ભૂતકાળમાં જે તે ચોક્કસ સમયે કેટલી ક્રિયા ચાલી રહી છે? બે. એનાથી કંઈ ફરક નહીં પડે. ફરી એકવાર, વાઇલ આઈ વોઝ રીડિંગ. જ્યારે હું વાંચતો હતો ને, માય વાઇફ વોઝ વોચિંગ ટીવી. મારી પત્ની શું જોઈ રહી હતી? ટીવી. એક સાથે ભૂતકાળમાં કેટલી ઘટના બને છે ને બંને કેવી છે? ચાલુ. તમે વાક્ય વાંચો ને ક્રિયાપદ પરથી એને બહુ જ સરસ ખબર પડી કે આમાં ક્રિયાપદને શું લાગશે? આઈએનજી. ધીઝ આર ધ સિમ્પલેસ્ટ થિંગ. આ ટેન્સનો ઉપયોગ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાથે પણ થાય છે. જસ્ટ લાઈક વાઇલ આઈ વોઝ વોકિંગ ઓન ધ ફિલ્ડ. જ્યારે હું ખેતરમાં ચાલી રહ્યો હતો. આઈ ફાઉન્ડ અ મોબાઈલ. મને મોબાઈલ મળ્યો હતો. હવે તમે એવું નહીં કહી શકો મને મોબાઈલ મળ્યા જ કરતો છે, એવું નહીં આવે. ઘટના કોઈક સિમ્પલેસ્ટમાં પૂરી થતી હોય ને તેને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જવા દેવાની. અને જે ઘટના એવું લાગે જેમ કે અત્યારે ઊભો છું તો મારી ઊભા રહેવાની ઘટના અત્યારે કેવી કહેવાય? ચાલુ કહેવાય. તો એ ચાલુમાં બરોબર છે આવે. હવે વર્તમાન બી હોઈ શકે, ભૂતકાળ બી હોઈ શકે. અહીંયા બરોબર છે એક શબ્દ હશે કે જેના પરથી તમને ખબર પડે. હવે ગઈકાલની આ વાત હશે એમ માની લઈએ. વેન આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. જ્યારે હું શાળાએ જઈ રહ્યો હતો. અ ડોગ બાઇટ મી. એક કૂતરાએ મને કડી લીધું. એટલે કે હું તમને એમ કહું, તમને ખબર કેવી રીતે પડે કે કૂતરો કડી ગયો? તેના માટે કે સિમ્પલ રૂલ છે, કડી જાય પછી જ ખબર પડે ને. કટ્ટું હોય ત્યારે તો બરાબર છે કટ્ટું કહેવાય, પણ હું તમને એમ કહું એક જસ્ટ લાઈક બીજું ઉદાહરણ લેજો આના કરતાં. ભારત મેચ જીતું, ઇન્ડિયા મેચ જીતે તો ક્યારે ખબર પડે કે મેચ જીતી ગયો? ટોસ ઉછાડે એટલે જ પતી જાય ને? ના, આખી રમત રમવા આવ્યા ને પછી છેલ્લે ખબર પડે. મતલબ કે જીતવાની વસ્તુ ક્યારે ખબર પડે? જ્યારે બની જાય ત્યારે. એ રીતે આ કૂતરો કડી ગયો તો અહીંયા ભૂતકાળ જેવું ક્યાંથી ખબર પડે? કડી જાય પછી જ ખબર પડે ને. તો આ ભૂતકાળ થયું અને તે સમયે આ ઘટના ચાલુ હતી, ગોઈંગ. જ્યારે હું જઈ રહ્યો હતો ને ત્યારે આ ઘટના બની, એટલે આવી ભૂતકાળ જ થયું. પણ કેવું ભૂતકાળ થયું? ચાલુ.
ખ્યાલ આવશે? બસ સિમ્પલ જ છે, યાદ રાખતા જાઓ. પહેલું છે એવું, પહેલું એક સાથે કેટલી ઘટના ચાલુ હોય ભૂતકાળમાં? 2. બીજું, આમાં તમારી સાથે આ ટેન્સમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ સાથે બી થાય, તો આ રીતે થાય. વાક્ય યાદ રાખ્યા આપણે? યસ, બહુ જ સરસ છે, ધ્યાન આપજો. અને આપણો મેઇન ટોપિક અહીંયા બરાબર છે, અહીંયા જ આવી જશે. બસ બધું જ બરાબર છે, ધ્યાન રાખીને શીખતા રહો. શું કહે છે? ભૂતકાળમાં અમુક સમયે જે ક્રિયા ચાલી રહી હતી તે ક્રિયા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. જસ્ટ લાઈક સમયની અભિવ્યક્તિઓ જેવી કે ડ્યુરિંગ, ધેન, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ, વાઇલ, વેન. એસ પેલા છે એમાંના છે બરાબર, પછી 1-2 નવા છે. ભૂતકાળમાં સતત આદત માટે શબ્દો યાદ રાખજો. સતત, હંમેશા બરાબર, કન્ટિન્યુઅસલી આપણે કોઈ ટેવ કર્યા કરીએ માટે પણ આ સમયનો ઉપયોગ થાય છે. જસ્ટ લાઈક ઓલવેઝ, કન્ટિન્યુઅલી, ઓફન વગેરે સાથે પણ. સર આ બધા તો પહેલા આગળ બી આવી ગયા. હા, પણ એ ભૂતકાળના ઇન્ડિકેશનમાં બી આ 3ને વાપરી શકાય છે. પેલા જે વર્ડ્સ છે ને લિસ્ટમાં આ જરાક એડ કરી દેજો. પ્રેરણા વોઝ ઓલવેઝ ગ્રમ્બલિંગ. જો ને અમુક ભૂતકાળની ટેવ છે, પ્રેરણાને હંમેશા ટેવ છે કે તે બળબડ કરે છે. શું બળબડ કરે છે? ટુ મી, મને, મારી સાથે. સરી, અબાઉટ હર મધર ઇન લો, એની સાસુ વિશે. ક્વારલસમ નેચર, એના ઝઘડાલુ સ્વભાવ માટે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્વારલસમ નેચર? ઝઘડાલુ સ્વભાવ માટે. યાદ રહેશે, બહુ જ સિમ્પલ છે. માય ફ્રેન્ડ વોઝ કન્ટિન્યુઅલી આસ્કિંગ ફોર મની. મારો મિત્ર હંમેશા સતતપણે શેના માટે માંગણી કરી રહ્યો હતો? તો કે સતતપણે પૈસાની માંગણી કરી રહ્યો હતો કે ભાઈ બરોબર છે, તું આ પૈસા જ્યારે હોય ત્યારે. બરોબર છે, એક પ્રકારની માંગણી ચાલુ હતી. ખ્યાલ આવશે? બસ આટલું જ છે. અચ્છા ને, નોટ્સ બનાવતા જજો ખાસ તો. બરાબર છે, હું કહું કે ન કહું, હવે તમે આટલા બધા વિડીયો જોઈએ એટલે તમને થોડોક તો ખ્યાલ આવી જશે ને. હું જ્યારે સાઇટ પર ખસી જાઉં ને ત્યારે પુશ કરવાનું ને આ બધી અમુક છે ને નોટ્સ તમારે બનાવી લેવાની. એટલા માટે ખાસ હું સાઇટ પર હોઉં છું. ઓકે, ચાલો આગળ વધીએ. યસ, એનું સ્ટ્રક્ચર આપેલું છે. કેનું સ્ટ્રક્ચર છે? પ્રશ્નાર્થ વાક્યનું. કઈ રીતનું છે? વોઝ વેર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ આઈએનજી, અને આ ક્રિયાપદને આઈએનજી અને બીજા કયા નામથી ઓળખાય? વર્તમાન કૃદંત. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. દે વર પ્લેઇંગ ક્રિકેટ ધેન. ત્યારે તેઓ ક્રિકેટ રમતા હતા. રમવાની ક્રિયા તે સમયે કેવી હતી? ચાલુ. એ દર્શાવતો કાળ ચાલુ હતો. યસ, ચાલુ ભૂતકાળ. હી વોઝ મિલ્કિંગ અ કાઉ. તેણે બરોબર છે દૂધ કાઢી રહ્યો હતો. હવે આ વાક્યને પ્રશ્નાર્થમાં લઈ જવું હોય તો આને બરોબર છે ટુ બી ના રૂપથી શરૂઆત થશે, આઈએનજી. ટુ બી ના રૂપથી શરૂઆત થશે, આઈએનજી. ને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આઈ હોપ યુ આર ગેટિંગ ધ કન્સેપ્ટ. આમાં શું કહેવા માંગે છે? ઓકે, નેક્સ્ટ આવશે નકારાત્મક વાક્ય. પેલું પ્રશ્ન જોયું, હવે શું આવ્યું? નકાર આવ્યું. સિમ્પલ જ છે. કરતા વોઝ વેર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ આઈએનજી. ક્રિયાપદ આઈએનજી એટલે ફરી એકવાર શું કીધું આ લોકોએ? કરતા તો આવવાનો જ છે. વોઝ અને વર પછી શું નવું આવશે આમાં? નોટ. અને ક્રિયાપદ આઈએનજી મારા માટે કયા નામથી ઓળખાય? વર્તમાન કૃદંત. બધા કૃદંત બી આવે છે, આપણે પછીથી જોઈ જ લઈશું. બરોબર છે. દે વર નોટ પ્લેઇંગ ક્રિકેટ ધેન. કશો વાંધો નહીં રમે. હી વોઝ નોટ મિલ્કિંગ ધ કાઉ. કઈ વાંધો નહીં. બરોબર છે, વોઝ પછી નોટ આવ્યું, અહીંયા ડાયરેક્ટ જ છે. ઓકે, નોટ નેગેટિવ બનાવ્યું. આ તો ખાલી સ્ટ્રક્ચર છે, આપણને ખ્યાલ આવે એટલા માટે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આમાં અમુક ખાલી જગ્યા ભૂતકાળની હશે ને અમુક ખાલી જગ્યા ચાલુ ભૂતકાળની હશે. તો એ કઈ રીતે ઓળખાય તે ખાસ એના ક્રિયાપદ પરથી ઓળખવાનો પ્રયત્ન કરીશું. એક ટ્રાય તમે કરશો. કઈ રીતે? એક તમે છે ને પહેલાં પુશ કરો બધા જવાબને. બરાબર છે, ટ્રાય કરો નોટ પેનમાં. હું સાઇટ પર ખસી જાઉં છું, સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ તો નહીં લેવાય, બરાબર છે, ખાલી પુશ કરી લો. બરાબર, ચાલો ઓકે. તમે આવું વિચાર્યું. હવે મારી વારી. હવે તમે જવાબ ચેક કરો કે તમે કઈ રીતે કર્યું. ઓકે, શરૂઆતમાં અવર મેડ, અમારી કામવાળી ખાલી જગ્યા 100 રૂપીઝ નોટ. એને મળ્યા જ કરે કે રૂપીઝ નોટ મળ્યા જ કરે? ના, એક જ વાર મળે. ભૂતકાળની ઘટના. અવર મેડ ફાઇનની અંદર ડીડ મળ્યું. ડીડ થાય પેલું મેચ જીતી ગયા ને એના જેવું કન્સેપ્ટ છે. 100 રૂપીઝ નોટ વાઇલ સી ખાલી જગ્યા ફ્લોર. હવે વાળવાની ઘટના ચાલુ હોય, બરાબર છે, ભૂતકાળ હશે. સી એક વચન છે. વોઝ સ્વીપનું આઈએનજી શું આવશે? સ્વીપિંગ. જ્યારે તેણી ઝાડુ વાળી રહી હતી ને ત્યારે તેણીને શું મળ્યું? 100 રૂપિયાની નોટ મળી. આ ભૂતકાળ થયું ને પેલું ચાલુ ભૂતકાળ થયું. નેક્સ્ટ, આઈ ઓપન ધ ડોર એન્ડ આઈ સો. મેં જેવું, બરાબર છે, મેં બારણું ખોલ્યું, સાદો ભૂતકાળ, અને જોયું. એન્ડ પહેલા ને એન્ડ પછી કાળ કેવો આવે? સરખો. ધેટ ધ સન, બરાબર છે, ઉગતો હોય તો ઉગવાની ક્રિયા કેવી કહેવાય? ચાલુ કહેવાય. બરાબર છે, સન જાતે જ ઉગે. ધ સન વોઝ રાઇઝિંગ. આ તો ખબર પડે, છેલ્લો શબ્દ જો ઈ હોય ને જો આઈએનજી લગાડવાનું હોય તો બરાબર છે ઈ નીકળી જાય. વેન દે ખાલી જગ્યા ડ્રાઈવ હોમ લાસ્ટ નાઇટ. ગઈકાલે તેઓ ગયા હતા. દે ખાલી જગ્યા અ ફેટલ એક્સિડન્ટ. ફાટલ છે, ફાટલ. બરાબર છે, અહીંયા એર આવશે. ફેટલ એક્સિડન્ટ. વેન દે, બરાબર છે, તેઓ, બરાબર છે, ડ્રો હોમ, બરાબર છે, લાસ્ટ નાઇટ. ધે વર સીંગ. તેઓએ જોયું હતું. શું જોયું હતું? સીંગ
ડાયરેક્ટ જ બરાબર છે. અ ફેટલ એક્સિડન્ટ, એક અક્રૂર અકસ્માત. વેન દે ડ્રો, જ્યારે ગાડી ચલાવતા હતા ત્યારે, એકચ્યુઅલી બંનેમાં આમાં તમે બરાબર છે ક્રિયાપદને વેન દે વર ડ્રાઇવિંગ હોમ લાસ્ટ નાઇટ, બરાબર છે, એ પણ ચાલી શકે, ત્યારે જે ઘટના બની હતી. આમાં સાદો ભૂતકાળ અથવા ચાલુ ભૂતકાળ પણ મૂકી શકાય. એઝ વી ખાલી જગ્યા બ્યુટીફુલ બર્ડ, તમે જોતા તો જોવાની ક્રિયા કેવી કહેવાય? ચાલુ, બરોબર છે. સો ઇટ એઝ વી સો, બરોબર છે, એઝ વી વર વોચિંગ અ બ્યુટીફુલ બર્ડ, were watching a beautiful bird, it suddenly flew, ઉડી ગયું ભાઈ, જતું રહ્યું તો જવા દો, જોવાની ક્રિયા તો ચાલુ હતી ને ભાઈ, ઉડી ગયું તો પતી ગયું, ઉડી ગયું એટલે ભાઈ ઉડ્યા જ કરે એવું નહીં. હા એટલે ઉડતું હોય તો ઉડી જાય, પણ આપણી સામે તો એકવાર કેમ જ કહેવાય ને કે ઉડી ગયું. પ્રતિમા શું કે છે? પાર્ટીમાં બરોબર છે, ખાલી જગ્યા વેન ધ ફોન, ખાલી જગ્યા પ્રતિમા રાંધી રહી હતી, રાંધવાની ક્રિયા કેવી કહેવાય? ચાલુ કહેવાય. પ્રતિમા વોઝ કુકિંગ, શું રાંધી રહી હતી? વેન ધ ફોન વાગ્યો હતો, શું આવશે? રેંગ, રિંગ રેંગ રંગ, રંગ એ પાસ્ટ પાર્ટિસિપલ થાય. આપણે તો ખાલી સાદું ભૂતકાળ જ લેવાનું છે. નેક્સ્ટ, આઈ ટર્ન ધ ટીવી ઓન એન્ડ આઈ સાંભળ્યું, એક જ વાર સાંભળો. આઈ હિયર ધેટ સચિન, બરોબર છે, રમતો છે, રમવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. સચિન વોઝ, સોરી, યસ, સચિન વોઝ પ્લેઇંગ, શું પ્લેઇંગ છે? વિથ હિઝ પર્સનલ સ્કોર ઓફ 99 રન, 99 રનમાં દીધા હતા. વેન કિશોર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, અ વાસ ખાલી જગ્યા ઓન ધ ઇયર, જ્યારે કિશોર બેસેલો હતો, બેસવાની ક્રિયા ત્યારે કેવી હતી? ચાલુ હતું. વેન કિશોર વોઝ સિટિંગ ઇન ધ ગાર્ડન, અ વાસ, હવે ડંખી ગયા તો ડંખ્યા જ કરે એવું નહીં આવે, બરોબર છે. સ્ટંગ, સ્ટિંગ, સ્ટેંગ, સ્ટંગ, સ્ટિંગ, સ્ટેંગ, સ્ટેંગ આવશે, સ્ટેંગ, સ્ટેંગ ધ ઓન ધ ઇયર, કડી ગયું, ક્યાં કડી ગયું? કાન પર. આમાં છે ને એક કાળ ચાલુ ભૂતકાળ છે ને એક કાળ સાદો ભૂતકાળ, એ ઓળખવું આપણા હાથમાં છે, કઈ રીતે થશે. વેન હિઝ મધર ખાલી જગ્યા એટ ધ ડોર, પ્રહલાદ ખાલી જગ્યા અ બ્યુટીફુલ ડ્રીમ, જ્યારે તેની મમ્મીએ બારણું ખખડાવ્યું હતું. વેન હર મધર નોક્ડ, ભૂતકાળમાં, ત્યારે તે શું કરતો હતો? પ્રહલાદ વોઝ હેવિંગ, લઈ રહ્યો હતો, શું? વોઝ હેવિંગ અ બ્યુટીફુલ ડ્રીમ, જોઈ રહ્યો હતો, શું જોઈ રહ્યો હતો? એક સુંદર મજાનું સ્વપ્ન. વેન આઈ ખાલી જગ્યા હોમ, જ્યારે હું પહોંચ્યો તો, તમે પહોંચ્યા જ નહીં કરે, બરોબર છે, સાદો ભૂતકાળ આવશે. વેન આઈ રીચ્ડ હોમ, માય ફ્રેન્ડ ખાલી જગ્યા ફોર મી આઉટસાઇડ માય હાઉસ, મારો મિત્ર રાહ જોઈ રહ્યો હતો. મિત્ર એક જ છે, એક વચન આવે, રાહ જોતો હતો, તો રાહ જોવાની ઘટના કેવી કહેવાય? ચાલુ કહેવાય. વૈભવ એન્ડ વૈભવી ખાલી જગ્યા વેઇટિંગ ફોર, યસ, વેઇટ ફોર અસ વેન વી ખાલી જગ્યા ધેટ, વૈભવ એન્ડ વૈભવી બે જણા છે એટલે શું આવશે? વર આવશે. રાહ જોતા હતા તો રાહ જોવાની ઘટના કેવી કહેવાય? ચાલુ કહેવાય. વેઇટિંગ ફોર અસ વેન વી ગોટ ધેર, અમે જ્યારે ત્યાં ગયા ને ત્યારે લોકો રાહ જોતા હતા. આમાં છે ને ખાસ મને એવું લાગે છે કે 10 ખાલી જગ્યા કરીને તમને એટલો તો અંદાજ આવી ગયો કે આમાં એક કાળ ભૂતકાળ હોઈ શકે, બંને બી ચાલુ હોઈ શકે, પણ એક ભૂતકાળ હોઈ શકે ને એક ચાલુ ભૂતકાળ હોઈ શકે. ને જે ચાલુ ભૂતકાળ છે ને કૌંસ પરથી ઓળખાય, ક્રિયા હંમેશા કેવી હશે? ચાલુ. આઈ હોપ ફરી એકવાર જોઈએ તો પુશ કરીને લખી લો જવાબ, તમારા ક્રોસ ચેક કરી લો કે આમાં કઈ રીતની વસ્તુ થઈ છે. ઓકે, તો આ તમારું બરાબર છે ચાલુ ભૂતકાળ હતું. નેક્સ્ટમાં આપણે બરાબર છે પૂર્ણ ભૂતકાળને જોઈશું, જે એના કરતાં સહેલું છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.